ખાસ કરીને એક મધ્યમવર્ગીય પરિવાર માટે સમાજની આ અપેક્ષાઓ પૂરી કરવી એ જાણે વિનાશના ત્રણેય રસ્તાઓમાંથી કોઈ એક પસંદ કરવા જેવું છે. પહેલો રસ્તો અપ્રમાણિકતાનો, લગ્નનો ખર્ચ પહોંચી વળવા માટે ભ્રષ્ટાચારનો સહારો લેવો. બીજો રસ્તો બલિદાનનો, પાઈ બચાવવી એટલી હદે કે બાળકોની નાની નાની જરૂરિયાતો પણ પૂરી ન કરવી. અને ત્રીજો અને સૌથી સામાન્ય રસ્તો દેવું, માથે દેવાનું ડુંગર કરી દેવો અને પછી આખી જિંદગી એના હપ્તા ભરવામાં અને અપમાનમાં જીવવું. વિચાર કરો, આ ત્રણેય રસ્તા ક્યાં લઈ જાય છે? વિનાશ તરફ જ. અને આ રિવાજોની એક બહુ જ ખરાબ આડઅસર છે, એ છે દહેજ પ્રથા. લેખક બહુ સ્પષ્ટપણે કહે છે કે લગ્નના આ બધા ખોટા ખર્ચાઓ દહેજ જેવા સામાજિક દૂષણોને જીવતા રાખે છે. જેટલો વધારે ખર્ચ એટલી વધારે અપેક્ષાઓ, અને આનું પરિણામ અસંખ્ય દીકરીઓ કાં તો અપરિણિત રહી જાય છે અથવા તો કોઈ અયોગ્ય પાત્ર સાથે પરણાવી દેવાય છે, અને ક્યારેક તો આનાથી પણ ખરાબ પરિણામો જોવા મળે છે. આ રિવાજો માટે લેખકે એક બહુ જ સચોટ અને શક્તિશાળી રૂપક વાપર્યું છે. એ કહે છે, આ રિવાજો પૂતના છે. યાદ છે ને પૂતના? એ રાક્ષસી જે સુંદર સ્ત્રીનું રૂપ લઈને આવતી, પણ એનું અસલી કામ તો બાળકોને મારવાનું હતું. બસ આ રિવાજો પણ એવા જ છે. ઉપરથી સુંદર, ભવ્ય, આનંદદાયક લાગે છે, પણ અંદરથી એ પરિવારના ભવિષ્યને, એની સુખાકારીને કોરી ખાઈ